બધું કેટલું શાંત છે આજે. જાણે કંઈક વાવાઝોડું આવવાનું હોય એમ લાગે છે. આ બાનો ફોન અહીં કેમ છે? આ શું છે જેને મેં માં માની એ જ મને તોડવા માંગે છે. બા, આ બધું શું છે? તમે મારી સાથે આવું કરી શકો છો? તું આ ઘરમાં લાયક નથી અને હું જે કરું છું એ મારા દીકરાના ભવિષ્ય માટે કરું છું. આ શું ચાલી રહ્યું છે ઘરમાં? દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. આ વાંચો. તમારી માને શું પ્લાન બનાવ્યો છે મારા માટે? માં, તમે આવું કેવી રીતે કરી શક્યા? આ ઘર તૂટ્યું નથી, વિશ્વાસ તૂટી ગયો છે. સાંજે 7 વાગ્યા હતા. રસોડામાં તડતડતું વાઘારું થતું હતું, પણ ઘરમાં એક અજાણી શાંતિ પથરાઈ હતી. એ શાંતિ એવી હતી કે જેમાં અવાજ નહોતો, પણ ભાર ઘણો હતો. માહીએ ગેસ પર દાળ ચડાવી હતી, પણ એની નજર વારંવાર હોલમાં પડેલા સાસુના ફોન પર જતી હતી. ફોન પહેલીવાર સાસુએ બેદરકારીથી ત્યાં મૂક્યો નહોતો. છેલ્લા ઘણા દિવસથી મીનાબેન ફોન હાથમાં લઈને ક્યારેક સ્મિત કરતી, ક્યારેક ગેલેરીમાં જઈ ધીમા અવાજમાં વાત કરતી અને માહી આવે એટલે તરત સ્ક્રીન બંધ કરી દેતી. પહેલાં માહીને લાગ્યું કે કદાચ કોઈ સગાવહાલા સાથે વાત હશે, પણ પછી વાતો બદલાતી ગઈ. ઘરમાં બધું મારા કહ્યા પ્રમાણે જ થવું જોઈએ. હજુ થોડા દિવસમાં એને સમજાઈ જશે. બધું પુરાવા સાથે કરવું પડે. આવા ટુકડા માહીના કાન સુધી આવતા અને પછી મીનાબેન એને જોઈ લેતા, જે વાત બદલી દેતા. માહી નવી વહુ નહોતી. લગ્નને 3 વર્ષ થયા હતા. આ 3 વર્ષમાં એ ઘણું જોઈ ચૂકી હતી. સાસુનો કડવો સ્વભાવ, નણંદ કૃતિનું ઘરમાં આવતા જ આગ લગાડી જવું અને પતિ હિતેશનું એક જ વાક્ય, મમ્મી થોડી એવી જ છે, તું દિલ પર ના લે. દિલ પર ના લેવું સહેલું હોય તો દિલ બનાવ્યું જ શા માટે હોય? માહીએ આ ઘરમાં આવ્યાના પહેલા જ દિવસથી બધાને પોતાના માની લીધા હતા. સવારની ચા, સાસુની દવા, સસરાના ગરમ પાણી, હિતેશની ટિફિન, બધું એણે હસતા હસતા સંભાળ્યું. પણ બદલામાં એને શું મળ્યું? તુલના. અમારી કૃતિ તો આમ કરતી, મારી ભાભીની વહુ તો સાસુને માં માને, ઘરનું કામ કરે છે એટલે મોટું ઉપકાર નથી કરતી. એ બધું સાંભળીને પણ માહી ચૂપ રહી. કેમ કે એને લાગતું, ઘર છે, માણસો છે, સમય સાથે બધું સારું થઈ જશે. પણ કેટલાક લોકો સમય સાથે સારા નથી થતા. તેઓ સમયનો ઉપયોગ બીજાને તોડવા માટે કરતા હોય છે. તે દિવસે મીનાબેન મંદિર જવાની ઉતાવળમાં હતા. કૃતિનો ફોન આવ્યો. મીનાબેન ઘાબડાઈને સાડી ગોઠવતી બહાર નીકળી ગઈ. ફોન હોલના કુશન પાસે જ રહી ગયો. સ્ક્રીન પર મેસેજની લાઇટ ઝબકી. માહીએ નજર ફેરવી. હૃદયે કહ્યું, ના, બીજાનો ફોન જોવો ખરાબ છે. પણ મનમાં બીજી અવાજ આવી, જો આખું ઘર તારી સામે કંઈક રમી રહ્યું હોય તો? જો તું જ એકલી અંધારમાં હોય તો? ફોન ફરી ઝબક્યો. સ્ક્રીન પર નામ દેખાયું, કૃતિ. મેસેજનો ઉપરનો ભાગ જ દેખાતો હતો, મમ્મી. કાલે જે કહ્યું હતું એ મુજબ પપ્પાને પણ. માહીના હાથ કંપી ગયા. એણે ધીમેથી ફોન હાથમાં લીધો. લોક નહોતો. કદાચ ઉતાવળમાં મીનાબેને લોક મૂકવાનું રહી ગયું હતું. માહીએ વોટ્સએપ ખોલ્યું. સૌથી ઉપર કૃતિની ચેટ. અને પછી જે શબ્દો એની આંખો સામે ખુલ્યા, એણે માત્ર ઘર નહીં, એના અંદરના વિશ્વાસને પણ ચીરી નાખ્યો. કૃતિ. મમ્મી, માહીને ઘરમાંથી કાઢવી હોય તો હિતેશને સીધું ના કહો, પહેલે એને શંકામાં મૂકો. મીનાબેન. હા, હું રોજ એની સામે થોડું થોડું બોલું છું, હવે આગળનું પગલું લેવું છે. કૃતિ. એના પપ્પાએ લગ્ન વખતે જે પૈસા નહોતા આપ્યા એની વાત ફરી ઊભી કરો અને બોલો કે એ પોતાના મમ્મી પપ્પાને જ બધું મોકલે છે. મીનાબેન.
હું કાલે એની અલમારી તપાસીશ, કંઈ ના મળે તો પણ કહીએ કે સોનાની રિંગ ગાયબ છે. માહીનો શ્વાસ અટકી ગયો. એણે સ્ક્રોલ કર્યો. કૃતિ. અને હા, હિતેશને કહેતા રહેજો કે માહી બહુ ફોન પર રહે છે, કોઈ સાથે ચેટ કરે છે એવો ઇશારો કરજો. પુરુષના મનમાં શંકા મૂકી દો, પછી એ જાત પત્નીથી દૂર થઈ જાય. મીનાબેન. મારે તો હિતેશ માટે બીજી છોકરી જ જોઈએ છે. શહેરમાં ફ્લેટ, કાર બધું છે. આ માહી શું લાવી? કૃતિ. હા મમ્મી, આને દબાવી દો. એકવાર બાળક થઈ જાય પછી કાઢવી મુશ્કેલ પડે. માહીના પગ નીચેની જમીન ખસી ગઈ. હજી ચેટ પૂરી નહોતી. એણે ઉપરની જૂની મેસેજ વાંચી. મીનાબેન. ગયા અઠવાડિયે દાળમાં મીઠું મેં જ વધારેલું, પણ દોષ એના પર ગયો. હિતેશે પણ 2 શબ્દ સંભળાવ્યા. હવે ધીમે ધીમે એની ઇમેજ બગાડવી છે. કૃતિ. વાહ મમ્મી, એ રડે તો રડવા દેજો. આવી વહુઓ પહેલાં સેવા કરે, પછી ઘરની માલિકી માંગે. મીનાબેન. સાચું. અને પપ્પા એની તરફ લે છે એ જ ખટકે છે, એટલે એમને પણ સમજાવવું છે કે વહુ ઢોંગી છે. માહીના હાથમાંથી ફોન સરકી જતો હતો. છેલ્લો મેસેજ એના હૃદયમાં સીધો ઘૂસી ગયો. જોઈ લે, 2 મહિનામાં આ છોકરી પોતે જ ઘર છોડીને જશે. એને એટલી માનસિક રીતે થકવી દઈશ. માહી સોફા પર જ બેસી ગઈ. કાનમાં ઘંટીઓ વાગવા લાગી. 3 વર્ષ! આખા 3 વર્ષ! જે સાસુ માટે એ ઉપવાસમાં પણ ગરમ રોટલી બનાવી, હોસ્પિટલમાં બાજુમાં બેસીને રાતો જાગી, દવા સમયસર આપી, એ જ સાસુ એને ધીમે ધીમે ઘરમાંથી કાઢવાની યોજના બનાવી રહી હતી. એ રડી શકતી નહોતી, કેમ કે કેટલાક આઘાત એવા હોય છે જ્યાં આંસુ પણ ડરી જાય. થોડીવારમાં દરવાજો ખુલ્યો. મીનાબેન પરત આવી. માહી સોફા પર જ હતી. ફોન એની બાજુમાં મૂકેલો. ચહેરો સફેદ, આંખો સૂકી. મીનાબેન એક ક્ષણ માટે અટકી ગઈ. અરે, તું આવી રીતે કેમ બેસી છે? માહીએ ધીમેથી ફોન ઉંચક્યો. મમ્મી, આમાં જે લખ્યું છે એ સાચું છે? એક પળમાં મીનાબેનનો રંગ ઉડી ગયો. પછી, જેમ ચાલાક લોકો કરે એમ એણે તરત ચહેરા પર ગુસ્સો લાવ્યો. શરમ નથી આવતી? મારી પરમિશન વગર મારો ફોન ચેક કરે છે? માહીનો અવાજ તૂટી રહ્યો હતો, પણ શબ્દો સ્થિર હતા. મારો પ્રશ્ન એ નથી કે મેં ફોન કેમ જોયો. મારો પ્રશ્ન એ છે કે તમે મારી જિંદગી બગાડવાનો પ્લાન કેમ બનાવ્યો? મીનાબેન આગળ વધ્યા. ફોન ખેંચવાનો પ્રયત્ન કર્યો. આ બધું તારે સમજાય એવું નથી. મજાકમાં વાતો ચાલતી હોય. મજાક? માહી પહેલીવાર જોરથી બોલી. મજાકમાં તમે મારો પતિ મારી સામે ભડકાવો છો? મજાકમાં ચોરીનો ખોટો આરોપ મૂકો છો? મજાકમાં મારા બાળક થાય એ પહેલાં મને તોડી નાખવા માંગો છો? એ જ સમયે દરવાજે હિતેશ આવ્યો. શું થયું? બહારથી અવાજ આવી રહ્યો હતો. માહીએ એની તરફ જોયું. 3 વર્ષનું પ્રેમ, વિશ્વાસ, અપેક્ષા બધું એ એક નજરમાં હતું. હિતેશ, બેસ. આજે તારે વાંચવું પડશે. મીનાબેન તડકી ઉઠ્યા. કંઈ વાંચવાનું નથી, આ છોકરીએ હદ પાર કરી દીધી. પણ હિતેશે માહીના ચહેરા પર કંઈક એવું જોયું કે પહેલીવાર એ ગંભીર બન્યો. માહી, ફોન આપ. માહીએ ફોન એની હાથમાં મૂક્યો. હિતેશ ચાટ વાંચતો ગયો. પહેલાં એની ભ્રૂભંગ સકડી, પછી ચહેરો નિર્જીવ થયો, પછી હોઠ કંપ્યા. એણે ઉપરથી નીચે સુધી આખી ચાટ વાંચી. ઘરમાં ગૂંગળામણ ફેલાઈ ગઈ. મમ્મી, એના મોંથી મુશ્કેલીથી નીકળ્યું. આ શું છે? મીનાબેન તરત બોલ્યા. તારી બેન સાથે એમ જ વાતો ચાલતી હોય. આ વહુએ ઇશ્યુ બનાવ્યો છે. ઇશ્યુ? હિતેશે ફોન ઊંચો કર્યો. અહીં લખ્યું છે કે દાળમાં મીઠું તમે વધાર્યું અને દોષ માહી પર ગયો. અહીં લખ્યું છે કે તમે મને એની સામે શંકા આવે એવું બોલતા હતા. અહીં લખ્યું છે કે તમે બીજી છોકરી જોતા હતા. મીનાબેન પણ હવે ઊંચા અવાજે બોલવા લાગ્યા. હા, તો શું ખોટું છે? ઘર માટે સારો વિચાર કર્યો. આ છોકરી આવી ત્યારથી ઘરમાં શાંતિ છે? ના, તને તારી મમ્મી દેખાતી નથી, પત્ની જ દેખાય છે. મમ્મી? હિતેશે પહેલીવાર દાંટ પાડી. આ સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. આ વાત સાંભળીને અંદરના રૂમમાંથી સસરા રમેશભાઈ બહાર આવ્યા. શું ચાલી રહ્યું છે? માહી ચૂપ. હિતેશના હાથમાં ફોન. મીનાબેનના ચહેરા પર હાર અને હઠનો ભેળસેળ રંગ. રમેશભાઈએ ફોન લીધો. ધીમે ધીમે વાંચ્યું. અને પછી ખુરશીમાં બેસી ગયા. મીના, તું આટલી નીચે ઉતરી ગઈ? મીનાબેન હવે બેકાબૂ થઈ ગઈ. હા, મેં કર્યું. કેમ કે આ ઘરમાં મને કોઈ સાંભળતું નહોતું. વહુ આવીને બધાનો લાડ લઈ ગઈ. તું પણ એની સાઈડ લે, તારો દીકરો પણ એની પાસે જાય. ઘર પર એની છાપ પડી ગઈ. આ ઘર મેં બનાવ્યું છે.
હું પૂછું છું, મારે હક નથી? માહીના અંદરના તૂટેલા ટુકડા હવે શબ્દોમાં વહેવા લાગ્યા. હક? હકનો અર્થ કોઈને માનસિક રીતે મારી નાખવાનો નથી થતો, મમ્મી. હું આ ઘરમાં રાજ કરવા આવી નહોતી. હું તો ઘર બનાવવા આવી હતી. એણે રમેશભાઈ તરફ જોઈને કહ્યું, પપ્પા, મેં ક્યારેય તમને મારી તરફથી ફરિયાદ કરી? ક્યારેય હિતેશને એની મમ્મી સામે ઊભો કર્યો? ક્યારેય ઘરની એક વસ્તુ પણ મારી કહેવડાવી? છતાં મને રોજ ઢોંગી, લોભી, ચાલાકી કહેવાઈ. રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. બેટા, મને ક્યારેય અંદાજ નહોતો. માહી હસવા જેવી લાગી, પણ એ હાસ્યમાં ફક્ત દુઃખ હતું. અંદાજ કેમ આવશે, પપ્પા? જે લોકો રમત રમે છે એ લોકો બહારથી ઘણા ધાર્મિક, સીધા સાદા અને સારા લાગે છે. એ જ સમયે ફરી ફોનમાં મેસેજ આવ્યો. કૃતિનો. હિતેશે તરત ખોલ્યો. કૃતિ, મમ્મી, સાંજે હિતેશને કહેજો કે માહીના ફોનમાં પણ ચેક કરવું, ડરાવવામાં રાખવું પડશે. આ મેસેજે બાકી રહેલો નકાબ પણ ઉતારી નાખ્યો. હિતેશ સોફા પર બેસી ગયો. એણે માથું પકડી લીધું. માહી, હું તને કેટલું ખોટું સમજતો રહ્યો. માહીનો ગળો ભરાઈ ગયો. હા હિતેશ, જ્યારે હું કહેતી હતી કે મમ્મી મને ગેરસમજથી જોડી રહ્યા છે, ત્યારે તું કહેતો તું વધારે વિચારે છે. જ્યારે મને ખોટો દોષ લાગ્યો ત્યારે તું પૂછ્યું પણ નહીં. તારી ચુપ્પીએ પણ મને એટલું જ દુઃખ આપ્યું જેટલું આ ચેટ્સે. ઘરમાં સન્નાટો. પછી ધીમે ધીમે એક શક્ય ઊભું થવા લાગ્યું. આજે વાત માત્ર સાસુ વહુની નહોતી. આજે વાત વિશ્વાસની હત્યા વિશે હતી. રાતે કોઈએ સાથે ભોજન નહીં લીધું. માહીએ પોતાનો બેગ બહાર કાઢ્યો. હિતેશ રૂમમાં આવ્યો. શું કરે છે? હું અહીં રહી શકું એમ નથી. માહી, પ્લીઝ એક તક આપ. તક? એણે વળીને જોયું. 3 વર્ષથી હું તક જ આપી રહી છું. તમારી મમ્મીને, આ ઘરને, તમને. હવે મારી જાતને આપવી છે. પણ તું જતી રહેશે તો બધું તૂટી જશે. માહીનો અવાજ ધીમો હતો પણ બહુ કડવો નહોતો. હિતેશ, બધું આજે તૂટ્યું નથી. બધું તો એ દિવસે તૂટવા લાગ્યું હતું જ્યારે તું સત્ય તપાસ્યા વગર મારી લાગણીઓને નકારી દેતો હતો. હિતેશ પાસે જવાબ નહોતો. એણે માત્ર એટલું પૂછ્યું, તું મને છોડીને જઈ રહી છે? માહીની આંખોમાંથી આખરે આંસુ વહી પડ્યા. હું તને સજા આપવા નથી જઈ રહી. હું મારી જાતને બચાવવા જઈ રહી છું. એણે કપડાં બેગમાં મૂક્યા. મેકઅપ, આભૂષણ, ભેટો, ઘણું બધું એણે હાથ પણ ન લગાડ્યું. ફક્ત પોતાના થોડા કપડાં, એક ડાયરી અને માતાની તસવીર. બહાર આવી. રમેશભાઈ દરવાજા પાસે ઊભા હતા. બેટા, ના જા. હું ખાતરી આપું છું, હવે આ ઘરમાં તારી સામે કંઈ નહીં થાય. માહીએ એમના પગે હાથ મૂક્યો. પપ્પા, તમારો દોષ નથી, પણ ઘાવ જ્યાં લાગ્યો હોય ત્યાંથી થોડું દૂર જવું પડે. મીનાબેન દૂર ઊભા હતા. હઠ હજુ ચહેરા પર હતો, પણ આંખોમાં હલચલ હતી. કદાચ પહેલીવાર એમને સમજાતું હતું કે રમત બહુ મોટી પડી ગઈ. માહીએ એમની તરફ જોયું. મમ્મી, હું તમને શાપ નહીં આપું, કેમ કે જે સ્ત્રી બીજી એક સ્ત્રીનું ઘર તોડવા નીકળે છે એની અંદર પહેલેથી જ ઘણું ખાલી હોય છે. આ શબ્દો મીનાબેનને સીધા વાગ્યા. માહી ઘરની બહાર નીકળી ગઈ. હિતેશ પાછળ આવ્યો, પણ એણે હાથથી ઇશારો કર્યો. હમણાં નહીં. અને દરવાજો ધીમેથી બંધ થઈ ગયો. આગળના દિવસો સહેલા નહોતા. માહી પિયર આવી, પણ ત્યાં પણ બધા હચકી ગયા. માતાએ પૂછ્યું, બેટા, હવે શું થશે? પિતાએ કહ્યું, જેમ તું કહીશ તેમ. માહીએ પહેલીવાર પોતાને માટે વિચારવું શરૂ કર્યું. એણે પોતાનું જૂનું ઓનલાઈન કામ ફરી શરૂ કર્યું. ડિઝાઇનિંગ આવડતું હતું. ઘરેથી કામ લેતી ગઈ. ધીમે ધીમે વ્યસ્ત થવા લાગી. એ હવે દિવસભર રડતી નહોતી. દુઃખ હતું, પણ એ દુઃખ હવે એને કમજોર નહીં, સ્પષ્ટ બનાવતું હતું. બીજી તરફ એ ઘરમાં આગ બુઝી નહોતી. હિતેશ મીનાબેનથી દૂર થવા લાગ્યો. બોલતો ઓછો. એક દિવસ એણે સીધું કહ્યું, મમ્મી, તમે ફક્ત માહીને નહીં, મને પણ છેતર્યા છે. કૃતિ આવતી ત્યારે રમેશભાઈ એને જડબાતોડ બોલી પડ્યા. તારે પરણી ગયેલા ઘરની ચિંતા કરવી જોઈએ, અહીં આગ લગાડવી નહીં. કૃતિએ પહેલા બહાના બનાવ્યા. મજાક હતી, મમ્મીએ સિરિયસ લઈ લીધું. પણ હવે કોઈ માનતું નહોતું. એક સાંજે મીનાબેનને બ્લડ પ્રેશર વધી ગયું. હોસ્પિટલ લઈ જવું પડ્યું. આયરની એ હતી કે એ દિવસે કૃતિ ન આવી. હિતેશ બહાર કામે હતો. રમેશભાઈ એકલા ગભરાઈ ગયા. સમાચાર સાંભળીને કોણ દોડી આવ્યું? માહી. હોસ્પિટલના કોરિડોરમાં મીનાબેન સ્ટ્રેચર પર હતા. આંખો અધ ખુલી. માહીને જોઈને થોડું ચોંક્યા. તું આવી? માહીએ માત્ર એટલું કહ્યું, માનવતા હજુ મરી નથી.
એણે દવા લીધી, ડૉક્ટર સાથે વાત કરી, રમેશભાઈને પાણી આપ્યું, કાગળું ભર્યા. મીનાબેન પથારી પર પડ્યા હતા, પણ એમના અંદર કંઈક વધુ જોરથી તૂટતું હતું. જે વહુને એ ઘર બહાર ધકેલી રહ્યા હતા, એ જ વહુ આજે હોસ્પિટલમાં એમની બાજુમાં ઊભી હતી. તે રાત્રે ડિસ્ચાર્જ પછી મીનાબેને પહેલીવાર માહીને એકાંતમાં બોલાવી. અવાજમાં પહેલાંનો કડવાશ નહોતો. માહી, હું ખોટી હતી. માહી ચૂપ રહી. મને લાગતું હતું કે તું મારી જગ્યા લઈ લેશે. દીકરો, પતિ, ઘર બધું મારી આંગળીમાંથી નીકળી જશે. હું ડરી ગઈ હતી, પણ એ ડર મેં ઝેર બનાવી દીધો. માહીના ગાલ પર એક આંસુ સરક્યો. મમ્મી, ડર દરેકને લાગે, પણ ડર માટે બીજાનું જીવન બગાડવાનો અધિકાર કોઈને નથી. મીનાબેન રડી પડ્યા. મને માફ કરી દે. આ સવાલ સહેલો નહોતો. માફી શબ્દથી વિશ્વાસ પાછો આવી જતો નથી. માહીએ ધીમેથી કહ્યું, માફી હું દિલમાં આપી દઈશ, પણ ભૂલવું સહેલું નહીં હોય, અને પાછી એ જ રીતે આ ઘરમાં આવી જાઉં એ પણ તરત નહીં થાય. હિતેશ થોડું દૂર ઊભો બધું સાંભળતો હતો. એ આગળ આવ્યો. માહી, હું પણ દોષી છું. મેં તને સાંભળ્યું નહીં. તારા આંસુઓને મૂળ કહીને ટાળી દીધા. જો તું ક્યારે પાછી આવવાની ના પાડી દે તો પણ હું એ સ્વીકારી લઉં. પણ એક વાત કહું, હવે હું તને પુરાવા વગર નહીં, તારી લાગણી પરથી માનવામાં શીખી ગયો છું. માહીએ એની આંખોમાં જોયું. એમાં પહેલીવાર પતિ નહીં, જવાબદારી દેખાતી હતી. મહિના પસાર થયા. માહી પિયર અને પોતાના કામ વચ્ચે સમતુળ જીવન જીવવા લાગી. હિતેશ વારંવાર મળવા આવતો, પણ દબાણ ન કરતો. ક્યારેક બંને કેફેમાં મળતા, ક્યારેક મંદિરે, ક્યારેક બસ લાંબા ડ્રાઈવ પર જતા. વાતો ફરીથી શરૂ થઈ. પ્રેમ પાછો લાવવો મુશ્કેલ નથી, વિશ્વાસ પાછો વાવવો પડે. એક દિવસ માહી ફરી એ ઘરમાં ગઈ. વહુ તરીકે નહીં, પોતાની શરતો પર. મીનાબેન દરવાજા પર ઊભા હતા. આ વખતે એમના ચહેરા પર અહંકાર નહીં, સંકોચ હતો. માહીએ ઘરમાં પગ મૂક્યો. એણે સીધું હોલમાં બેસીને કહ્યું, હું અહીં પાછી રહેવા તૈયાર છું, પણ કેટલીક વાતો સ્પષ્ટ રહેશે. હવે પછી ખોટી વાત, માનસિક દબાણ, ઇશારા, તુલના એક પણ નહીં. હિતેશ અને હું અલગ નિર્ણય લઈશું. સન્માન બધાને મળશે, પણ ડર કોઈ નહીં રાખે. મીનાબેન માથું ઝુકાવીને બોલ્યા, બરાબર. રમેશભાઈની આંખો ચમકી. હિતેશના ચહેરા પર વર્ષો પછી શાંતિ આવી. માહીએ આગળ એક વાક્ય ઉમેર્યું, અને આ ઘરમાં હવે કોઈનો ફોન ચેક કરવાની જરૂર નહીં પડે, કેમ કે હવે વાતો ગુપ્ત નહીં, ખુલ્લી થશે. ઘરમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. પણ આ વખતે એ શાંતિ ભારે નહોતી. આ વખતે એ શાંતિ નવા નિયમોની હતી, નવા શ્વાસની હતી, નવા ઘર બનવાની હતી. થોડા દિવસ પછી કૃતિ ફરી આવી. જૂની ટેવ પ્રમાણે ટિપ્પણી કરવા જઈ રહી હતી કે માહીએ સીધી એની આંખોમાં જોઈને કહ્યું, કૃતિબેન, સંબંધો સલાહથી બચે છે, ષડયંત્રથી નહીં. તમારે આવવું હોય તો પ્રેમથી આવજો, આગ લઈને નહીં. કૃતિ પાસે પહેલીવાર શબ્દ નહોતો. મીનાબેન બાજુમાં ઊભા હતા. એક ક્ષણ માટે એમને પોતાની જૂની છબી દીકરીમાં દેખાય. એણે તરત કહ્યું, કૃતિ, હવે આ ઘરમાં કોઈની પાછળ વાત નહીં થાય. આ વાક્ય સાંભળીને માહીને અંદરથી કંઈક બંધ થતું અને કંઈક ખુલી જતું લાગ્યું. કેટલાક વિજય એવા હોય છે, એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. જેમાં ચીસ નથી હોતી, ફક્ત શાંતિ હોય છે. અને શાંતિ કરતાં મોટો બદલો કોઈ નથી. વર્ષો પછી લોકો આ ઘરની વાર્તા અલગ રીતે કહેતા હતા. કોઈ કહે, વહુ બહુ હિંમતવાળી નીકળી. કોઈ કહે, સાસુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કોઈ કહે, ઘર તૂટતા તૂટતા બચી ગયું. પણ સત્ય શું હતું? સત્ય એ હતું કે ઘર ચેટ્સથી તૂટ્યું નહોતું. ઘર તો ત્યારે તૂટે છે જ્યારે પોતાના લોકો તમારું દુઃખ સાંભળવાનું બંધ કરે છે. અને ઘર ફરી ત્યારે બને છે જ્યારે કોઈ એક સ્ત્રી રડીને, તૂટીને, એકલી ઊભી રહીને એ કહે છે, હું ખોટી નથી, અને હવે મને ચૂપ પણ નહીં કરાવી શકાય. માહીએ એ જ કર્યું. એણે ફોનમાં સત્ય જોયું, પણ એની પછી એણે પોતાની અંદરનું સત્ય પણ જોઈ લીધું કે સહન કરવું સંસ્કાર હોઈ શકે, પણ અન્યાય સહન કરતા રહેવું ફરજ નથી. અને એ દિવસે આખું ઘર તૂટી પડ્યું હતું. હા, પણ એ જ દિવસે એક નવી માહી જન્મી હતી. એવી માહી જેને હવે કોઈ ચેટ, કોઈ શંકા, કોઈ ષડયંત્ર, કોઈ સંબંધના નામે આપવામાં આવતો ડર ફરી ક્યારેય તોડી શક્યો નહીં. જો